સ્ટેટ મોનિટરિંગ સેલ SMC, આ કદાચ તમે જો ગુજરાતી છાપાઓ વાંચતા હોય તો એમાં આના ન્યૂઝ બહુ હોય છે. જે નિર્લિપ્ત રાય IPS ઓફિસર છે, DIG કક્ષાના, એમને આનો ચાર્જ આપેલો છે. એ પછી ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે છે એનું આયોજન થયેલું હતું અમદાવાદમાં, લગભગ 2-3 વર્ષથી થાય છે. તો એમાં એક બુકે બનાવેલો હતો, એને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલું છે. પછી રાજકોટ પાસે, ટૂંકમાં રાજકોટ જિલ્લામાં ઉપલેટા પાસે એક પ્રાંસલા કરીને ગામ છે. ત્યાં છે ને દર વર્ષે એક શિબિર યોજાય છે, રાષ્ટ્રકથા કહેવાય છે. અને એમાં દેશના જે મોટા મોટા જે વક્તાઓ હોય છે એ ત્યાં આવે છે. હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ છે કે જે 500 કિલો સુધીના પશુઓ માટેની છે, કે જે 100 ફૂટ સુધીના ખાડાઓમાં જો જતા રહ્યા હોય, ટૂંકમાં ખાડામાં ક્યાંય પડી ગયા હોય, તો એ લોકોને હાઇડ્રોલિક કહી શકીએ કે જે સિસ્ટમ છે એના થ્રુ એમને ઉપાડી શકે અને બહાર કાઢી શકે. પછી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કે જે વર્ષોથી ગુજરાતમાં થાય છે, 11 થી 14 જાન્યુઆરીએ આ 3-4 દિવસોમાં કહી શકીએ કે પતંગ મહોત્સવ થાય છે. તો જાન્યુઆરીનો જે પાક્ષિક અંક 2 છે એની શરૂઆત કરીએ. ખેલ મહાકુંભ 3.0નો રાજકોટમાં પ્રારંભ થયેલો હતો. આપણે રાજકોટમાં રહેતા હોય એટલે આપણને લગભગ ખ્યાલ હોય કે એમાં શું, આપણે રાજકોટમાં રસ્તાઓ તે દિવસે બંધ થયા હોય એટલે આપણે થોડુંક ટ્રાફિકમાં ફરીને જવું પડ્યું, એટલે આપણે થોડુંક આવું બધું યાદ રહી. આપણે આયોજન થયું હોય ને, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સમારંભની શરૂઆત થઈ હતી. હા, હવે જો આમાં છે ને ખાલી તો ગૌણ હતું આ જે ન્યૂઝ હતા એ, કે રાજકોટમાં શરૂઆત થઈ. એ જે રિપોર્ટ આખો આપેલો છે ને, આર્ટિકલ, એમાં બીજા ન્યૂઝ સારા છે. ટૂંકમાં એમાં જે બીજી માહિતી છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, કે ગુજરાતનું જે સ્પોર્ટ્સ બજેટ છે એ વર્ષ 2002માં, એટલે આમાં શું છે, અત્યારે ભાજપની સરકાર છે, એમાં મોદીજી આવ્યા એટલે એ મુખ્યમંત્રી આવ્યા ને ત્યારથી કમ્પેરિઝન કરે કે મોદીજી મુખ્યમંત્રી હતા એ પહેલાં શું હતું ને પછી શું થયું. એટલે જનરલી, અને ભારતનું હોય ને તો તમે જોજો રિપોર્ટ આવે ને તો 2014 પહેલાંની વાત કરે ને પછી અત્યારની કરે. એટલે આમાં શું, એ સરકારનું જો સરકારી મેગેઝિન છે તો બટ ઓબ્વિયસ છે કે સરકારનું એટલું તો એ હોય જ. તો 2002માં, એટલે આપણે આંકડાઓથી મતલબ છે, 2002માં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ હતું 2.5 કરોડનું, અત્યારે 350 કરોડનું છે. એટલે 2.5 અને 350, એટલે બહુ મોટો જમ્પ કહેવાય. ભલે 20-22 વર્ષે થયા પણ ખૂબ મોટો જમ્પ કહેવાય. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા ગુજરાતમાં 2002માં 3, અત્યારે 22 જિલ્લામાં 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે અને 13 હજી બની રહ્યા છે. તો 37 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થશે ભારતમાં, ગુજરાતમાં. અને ભારતનું સૌથી મોટું એક સ્પોર્ટ્સ એન્કલેવ બનાવે છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, એનું નિર્માણ થાય છે ટૂંકમાં અમદાવાદમાં. હજી એનું થોડું ઘણું કામ બાકી છે. શું કામ? કારણ કે 2036માં આપણે અમદાવાદમાં ઓલિમ્પિક યોજવા માટે આપણે બીડ કરેલું છે ઓલરેડી, કે ભારત સરકાર વિચારે છે કે 2036માં ઓલિમ્પિક ભારતમાં થાય અને એના માટેનું સિટી પણ નક્કી કરેલું છે કે અમદાવાદમાં થાય. તો કારણ કે એમાં વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ એ જોઈ બધી સ્પોર્ટ્સ માટે, તો એના કારણે ત્યાં પણ 233 એકરમાં બહુ મોટું બનાવે છે. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ને, એ આ સ્પોર્ટ્સ એન્કલેવનો બહુ નાનો એવો ભાગ છે, કારણ કે એ ખાલી સ્ટેડિયમ જ એકલું નથી, એમાં બીજી બધી સ્પોર્ટ્સ માટે ઘણા બધા કહી શકીએ કે અલગ અલગ ગ્રાઉન્ડ્સ અને સ્ટેડિયમ્સ બનાવેલા છે. અને જો ઓલિમ્પિક યોજવી હોય તો એના માટે એની પહેલાં 5-6 ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ રાખવી પડે, કોઈ પણ અલગ અલગ સ્પોર્ટ્સની. તો એ જ કારણથી આપણે 2025, 26 અને 29માં અલગ અલગ વર્ષોમાં ટોટલ 5 વર્લ્ડ ક્લાસ ઇવેન્ટ્સ યોજવાની ભારત સરકારની યોજના છે. કારણ કે 36ની બીડ અત્યારથી કરવી પડે, કારણ કે 32માં તો નક્કી થઈ જાય કે 36માં આપણને ઓલિમ્પિક મળશે કે નહીં, એ પહેલાં જનરલી નક્કી થઈ જાય. તો આપણે અત્યારથી પ્લાનિંગ કરીએ ને તો 2036માં ઓલિમ્પિક આપણે યોજી શકીએ. કારણ કે એ જ વર્ષે ઓસ્ટ્રેલિયા પણ બીડ કરવાનું છે 2036ના ઓલિમ્પિક માટે. તો શું હોય, બીડર જાજા હોય તો પછી કોમ્પિટિશન થાય, ન હોય તો પછી આપણને જ મળે. તો એના માટે ભારત સરકારનો ટાર્ગેટ છે કે 2036માં ઓલિમ્પિક ભારતમાં યોજાય, અને એ પણ અમદાવાદમાં. પછી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કે જે વર્ષોથી ગુજરાતમાં થાય છે, 11 થી 14 જાન્યુઆરીએ આ 3-4 દિવસોમાં કહી શકીએ કે પતંગ મહોત્સવ થાય છે. અને આ વર્ષે પણ અલગ અલગ જિલ્લાઓમાં થાય છે, એટલે એવું નથી કોઈ એક જ જગ્યાએ થતો હોય. તો એકતાનગર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં હતો, રાજકોટ, વડોદરા, સુરત, શિવરાજપુર જે બીચ છે ત્યાં, અને ધોરડો ખાતે આયોજન હતું. ધોરડોમાં તો લગભગ દર વર્ષે હોય જ છે એનું આયોજન, અને અમદાવાદમાં હોય છે. આ વર્ષે અમદાવાદમાં નહોતું એક આયોજન. અને દેશનું પતંગ માર્કેટ છે એમાં 65% હિસ્સો ગુજરાતનો છે. પતંગ આપણા સિવાય મોટા ભાગે બીજા રાજ્યોમાં પતંગનું કલ્ચર એટલું બધું છે નહીં, એટલે બટ ઓબ્વિયસ છે કે એનું માર્કેટ ગુજરાતમાં હોય. અને ખાસ કરીને એમાં જે ખંભાતની પતંગો છે એ વખણાય છે, ખંભાતવાળો જે વિસ્તાર છે ત્યાંની. પછી એક હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ છે કે જે 500 કિલો સુધીના પશુઓ માટેની છે, કે જે 100 ફૂટ સુધીના ખાડાઓમાં જો જતા રહ્યા હોય, ટૂંકમાં ખાડામાં ક્યાંય પડી ગયા હોય, તો એ લોકોને હાઇડ્રોલિક કહી શકીએ કે જે સિસ્ટમ છે એના થ્રુ એમને ઉપાડી શકે અને બહાર કાઢી શકે. તો કોઈ ખાડામાં કે કોઈ જગ્યાએ ઊંડાઈવાળા વિસ્તારમાં પશુઓ પડી ગયા હોય તો એમને કહી શકે કે ત્યાંથી બહાર કાઢવા માટે એક હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ ગુજરાત સરકારે બનાવેલી છે. હવે 2025માં ગુજરાત અને ભારત સરકાર મુખ્ય અમુક ઉજવણીઓ કરવાની છે, તો એનું એક લિસ્ટ આપેલું છે.
સૌથી પહેલું છે સંવિધાનના અમૃત મહોત્સવ, કે સંવિધાનના 75 વર્ષ થયા. જો પહેલાં સ્વતંત્રતા દિવસના થયા, હવે સંવિધાનના એટલે અને પછી પ્રજાસત્તાક દિવસ છે, એ બધાના જેમ જેમ 75 વર્ષ થતા જશે એમ ઉજવણી આવતી જશે. એટલે આવી ગઈ છે હવે તો બધાની ત્રણેયની. પછી કટોકટીના 50 વર્ષ પૂરા થયા. એટલે આમાં શું છે, કટોકટી હતી કોંગ્રેસમાં, અત્યારે સરકાર ભાજપની છે, એટલે એ તો બટ ઓબ્વિયસ છે કે થવાનું છે, પોલિટિકલ છે. એ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે, એનું પણ વર્ષ ચાલે છે. તો તમે ખાસ ગુજરાતી ન્યૂઝપેપર્સ હશે એમાં આર્ટિકલ્સ જોશો તો લગભગ કોઈના કોઈ દિવસે તમને સરદાર પટેલ ઉપર આર્ટિકલ જોવા મળશે. જો ગાંધીજીની જન્મજયંતિ હતી ને એનું 150મું વર્ષ ખૂબ મોટી રીતે ઉજવણ. તો સરદાર પટેલે એના કદના જ નેતા હતા, એમનું પણ યોગદાન ખૂબ સારું હતું. પણ તમે જોશો તો ગાંધીજીનું જે 150મા વર્ષની ઉજવણી હતી એ આખા ભારતમાં બહુ મોટા પાયે થઈ. એટલી મોટા પાયે સરદાર વલ્લભભાઈ પટેલની હજી જોવા નથી મળતી. એમનું જે યોગદાન હતું એમનું પણ યોગદાન, એટલે આપણે આમાં કોન્ટ્રોવર્સીની વાત નથી, પણ એની જેટલા પાયે મોટા પાયે ઉજવણી થઈ ને એટલી હજી મોટા પાયે આપણે દેશભરમાં જોવા નથી મળતી. એ સિવાય અટલ બિહારી વાજપેયીજીના 100મા વર્ષની જન્મજયંતિનું વર્ષ છે, કારણ કે 2025માં એમને 100 વર્ષ પૂરા થશે. ટૂંકમાં ભલે હવે જીવતા નથી, તો સુશાસન દિવસ જેના નામથી ઉજવાય છે એ. પછી ભગવાન બિરસા મુંડા, કે જે આદિજાતિના જે લોકો છે, જે કહી શકીએ કે એસટી કમ્યુનિટી, એ માટે એટલા જ માટે એમનું જે નામ છે એમની આગળ ભગવાન એ શબ્દ વપરાય છે. એટલે તમે જ્યાં કંઈ પણ જોશો એમાં ખાલી બિરસા મુંડા નહીં લખેલું હોય, ભગવાન બિરસા મુંડા લખેલું છે. તો એમની પણ 150મી જન્મજયંતિ છે સરદાર વલ્લભભાઈ પટેલની સાથે. તો એમનો જે જન્મદિવસ છે એમને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે. તો એમનું 150મું જન્મજયંતિનું વર્ષ છે, એટલે આ વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે પણ સરકારની ઉજવવાની ટૂંકમાં યોજના છે. પછી રાજકોટ પાસે, ટૂંકમાં રાજકોટ જિલ્લામાં ઉપલેટા પાસે એક પ્રાંસલા કરીને ગામ છે. ત્યાં છે ને દર વર્ષે એક શિબિર યોજાય છે, રાષ્ટ્રકથા કહેવાય છે. અને એમાં દેશના જે મોટા મોટા જે વક્તાઓ હોય છે એ ત્યાં આવે છે. આપણને પાછું વાત કરીએ ને કે રાજકોટમાં રહેતા હોય તો આપણને ખ્યાલ ન હોય કે રાજકોટમાં જ આવું બધું આયોજન થાય છે. ધર્મબંધુજી કરીને એક વ્યક્તિ છે કે જે ત્યાં એક ગુરુકુળ ચલાવે છે, અને આર્ય સમાજનું ટૂંકમાં એનું બેકગ્રાઉન્ડ છે, આર્ય સમાજનો ટૂંકમાં ફંડ કરે છે એને. તો એનું જ્યારે જાન્યુઆરીમાં જનરલી દર વર્ષેની આ રાષ્ટ્રકથા હોય છે, તો એમાં બહુ મોટા મોટા વક્તાઓ, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજીસ હોય એ લોકો આવતા હોય, આર્મી નેવી એરફોર્સના રિટાયર ઓફિસર્સ હોય એ બધા આવતા હોય. તો ખૂબ નામાંકિત વ્યક્તિઓ જે આ રાષ્ટ્રકથા છે એમાં આવે છે. પણ થાય શું, જો ગ્રામ્ય વિસ્તાર છે, હવે આ બધા આટલા મોટા વક્તાઓ, હવે ત્યાં જે ભણતા હોય છોકરાઓને એના મા બાપ આવે, હવે એ લોકોનું એજ્યુકેશનનું લેવલ એટલું બધું નથી હોતું, એટલે આયોજન ખૂબ સારું હોય છે, એ લોકોનો ઉદ્દેશ પણ સારો છે. પણ આપણા જેવા લોકો ત્યાં જઈને સાંભળે ને તો હજી વધારે કહી શકીએ કે એનું આઉટપુટ મળી શકે. પણ આપણા લોકોને ત્યાં સુધી જવામાં ધક્કો ખાવો પડે, એટલે એ પણ ચેલેન્જીસ હોય છે. તો આ વર્ષે 25મું વર્ષ હતું, વર્ષ 2001થી ચાલે છે. તો 25મા વર્ષે પણ આ રાષ્ટ્રકથા યોજાયેલી હતી. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. પછી મહાનગરપાલિકાની ચર્ચા તો આપણે 5-6 વખત કરી લીધી, કરંટ અફેર્સમાં કરી હતી, અને જ્યારે ગુજરાતની ભૂગોળ ભણતા હતા ત્યારે પણ કરી લીધી કે ગુજરાતમાં પહેલાં 8 મહાનગરપાલિકાઓ હતી, હવે 9 નવી મહાનગરપાલિકાઓની ઓફિશિયલી ઘોષણા કરી દીધી છે. પહેલાં ખાલી બજેટમાં જ વાત કરી હતી, એટલે બજેટમાં વાત કરીને ઓફિશિયલ ઘોષણા ન કહેવાય, સરકારે પરિપત્ર બહાર પાડીને ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવું પડે. તો એ આ વર્ષે થઈ ગયું છે. તો હવે ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 17 છે, અને નગરપાલિકાઓ જો જે બધી નગરપાલિકા હતી એને જ મહાનગરપાલિકામાં અપગ્રેડ કરી છે. તો મહાનગરપાલિકાઓની સંખ્યામાં ઘટાડો થાય, એટલે હવે ગુજરાતમાં ટોટલ 17 મહાનગરપાલિકાઓ અને 149 નગરપાલિકાઓ હશે. એ પછી ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે છે એનું આયોજન થયેલું હતું અમદાવાદમાં, લગભગ 2-3 વર્ષથી થાય છે. તો એમાં એક બુકે બનાવેલો હતો, એને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલું છે. એટલે આ તો પૂછાય એવું નથી, પણ ફ્લાવર શો ક્યાં યોજાય છે એ બની શકે. તો ખૂબ મોટો એક બુકે બનાવેલો હતો, લગભગ ટૂંકમાં 10.25 મીટર હાઇટ, વિડ્થ અને ટૂંકમાં કહી શકીએ કે ત્રણેય બાજુ 3Dમાં.
એ પછી એક વરુઓ માટેનું સર્વેક્ષણ હતું કે ગુજરાતમાં વરુઓની સંખ્યા કેટલી છે. તો વરુ હવે તો આપણે ગુજરાતમાં એવા જોવા મળે છે કે એના કરતાં આપણા શેરીના કૂતરા હોય ને એ થોડાક વધારે હેલ્ધી જોવા મળે. એટલે તમે ખાસ જોજો, તમે પ્રદ્યુમન પાર્કમાં આપણે છે 3 વરુ છે, એટલે તમને એવું લાગે કે આના કરતાં શેરીનો કૂતરો છે ને એને આપણે વધારે હેલ્ધી બનાવી શકીએ. હા, એટલે ખાસ એવું તમને ખરેખર એવું લાગે, તમે જાઓ ને તો એમને એવું લાગે કે આ વરુનું બચ્ચું છે કે વરુ પોતે છે કે કોઈ બીજું કૂતરું આવીને બેસી ગયું છે. અને તમે કમ્પેર કરજો, તમને ખરેખર તમે યુરોપના કોઈ દેશો છે ને ત્યાંના વરુ, એટલે બ્રીડ જ અલગ છે, બે આખી પ્રજાતિ જ અલગ છે. તમે ત્યાંના વરુ જોજો, સિંહને પાડી દઈને એવા વરુ છે બધા, ટૂંકમાં એવા હેલ્ધી ને એવા બધા હોય. તો અહીંયાના તમારે એમાં કેવું પડે કે આ વરુ છે, કૂતરું નથી, એટલે ડિફરન્સ તમારે કેવો પડે. તો એવી હાલત છે. પણ વરુ છે ને એના માટે એક કહેવત છે કે મેં ક્યાંક આમાં લખી હતી, હા ખાસ કહેવત બહુ સારી છે એના માટે. નહીં, આમાં નહીં લખી હોય. હા, લાયન માઇટ બી ધ કિંગ ઓફ જંગલ બટ ધ વુલ્ફ નેવર પરફોર્મ્સ ઇન ધ સર્કસ. તો સિંહ છે ને એને તમે રિંગ માસ્ટર કરીને સર્કસમાં દોડાવી શકો, વરુ છે ને એ ન કરે. વરુ અને હાથી બે એવા પ્રાણીઓ છે કે એને જો હેરાન કર્યા હોય ને કોઈએ તો એ જીવે ને ત્યાં સુધી એને યાદ રાખે. અને વરુઓમાં તો એવું કહેવાય છે કે એની પેઢીઓને યાદ રખાવીને જાય, એટલે એના છોકરાઓને એ બદલો લે. હા, એટલે પ્રાણીઓ છે ભાઈ, આપણા નથી લેતા માણસો કે બાપનો બદલો હોય તો એનો છોકરો એનો બદલો લે. તો બધા આપણે પ્રાણીઓ જ હતા ને પહેલાં, એટલે એ ટેન્ડન્સી બધામાં હોય. એટલે ચલો આપણે બેક ટુ ધ પોઈન્ટ પાછા આવીએ. 13 જિલ્લાઓમાં 222 વરુઓ છે, એટલે બિચારા લુપ્ત થવાના આરે છે. પાછું તકલીફ મેં કીધું શું થઈ, ગણતરીમાં ખબર કેમ પડે કે આ વરુ છે, કૂતરું નથી, એટલે જરાક જોવું પડે ને. એટલે 222 વરુઓની વસ્તી છે. અને કદાચ સૌથી વધુ ક્યાં છે પૂછાઈ શકે, તો સૌથી વધુ વરુઓની વસ્તી ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં છે. 80 થી 90 જેટલા તો ભાવનગરમાં છે, એટલે 40% જેવા તો ત્યાં જ છે. અને એ સિવાય નર્મદા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, કચ્છ આ બધા જિલ્લાઓમાં પણ વરુઓની વસ્તી સારી એવી છે. સારી એવી એટલે 5-10 જેટલી એમ. પછી આપણે હમણાં ચર્ચા કરી કે જેમને પદ્મશ્રી મળેલો હતો, જે ગુજરાતની એક હસ્ત વણાટની કળા છે, ટાંગલિયા કલા, તો એને જીઆઈ ટેગ મળેલો હતો. એને એક સ્ટોરી બહુ સારી આપેલી છે કે 700 વર્ષ જૂની કલા છે, જેમ કેમ પટોળા છે પાટણનું, એવી રીતે સુરેન્દ્રનગરના આજુબાજુના વિસ્તારની ટાંગલિયા કહી શકે કે વણાટની કળા છે. એની શરૂઆત ત્યાં થઈ હતી વઢવાણ તાલુકાના દેદાદરા ગામમાં. તો ત્યાં આખો જે કમ્યુનિટી છે એ લોકો આનું આખું સંવર્ધન કરે છે અને જીઆઈ ટેગ પણ મળેલો છે. તો એની સ્ટોરી સારી છે. એ સિવાય સ્માર્ટ હોમ, હર ઘર કનેક્ટિવિટી, ફાઇબર ટુ ફેમિલી આખો પ્રોજેક્ટ છે, જેની ચર્ચા પાક્ષિકનો જે પહેલો ભાગ છે એમાં પણ આપણે કરી. તો આમાં પણ એક ડિટેલમાં આખું આપેલું હતું. તો ગુજરાત ફાઇબર ગ્રીડ એના અંતર્ગત વાઈફાઈ, કેબલ ટીવી, ઓટીટી અને ગેમિંગ આ બધું એક સાથે જ એક જ કહી શકીએ કે પ્રોગ્રામ થ્રુ એમને બધાને સર્વિસ આપવામાં આવે છે. એ સિવાય સ્ટેટ મોનિટરિંગ સેલ SMC, આ કદાચ તમે જો ગુજરાતી છાપાઓ વાંચતા હોય તો એમાં આના ન્યૂઝ બહુ હોય છે. જે નિર્લિપ્ત રાય IPS ઓફિસર છે, DIG કક્ષાના, એમને આનો ચાર્જ આપેલો છે. હવે સ્ટેટ મોનિટરિંગ સેલ કામ ઈ કરે છે કે એને જુગારના જે કેસ હોય અથવા તો દારૂના અથવા તો ડ્રગ્સના આ બધા જે કેસ હોય ને એમાં કહેવાય ને કે ગુનાઓ જે કરતા હોય એ લોકોને પકડવા છે ને થોડાક અઘરા થાય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ ઇન્ફોર્મેશન લીક કરતો હોય ને એવું બધું થાય છે. એટલે અલગથી એક સ્ટેટ મોનિટરિંગ સેલ બનાવેલો છે. હવે થતું શું એમાં, હમણાં જેવું થયું હતું, સ્ટેટ મોનિટરિંગ સેલના એક દારૂ પકડવા ગયા ને તો અમદાવાદના એક PSI હતા, એમની ઉપર ગાડી ચડાવી દીધી એક બુટલેગર, અને એમને ત્યાં ડેથ થઈ ગઈ. તો પકડવા પોલીસવાળા જાય અને ગુનો એ લોકો કરે છે, છતાં એ લોકોને કોઈની બીક જ નથી કે પોલીસવાળાને માર નાખશું તો આપણે કંઈ ફેર નથી પડતો. એટલે આટલી હદે, એટલે આપણે એવું નથી કહેતા કે સાવ બિહાર ને ઉત્તર પ્રદેશ જેવી પરિસ્થિતિ છે, પણ છે ખરું. કહેવાય ને કે લોકોને મનમાં હજી એવું છે કે ભાઈ આપણું કોઈ કંઈ નહીં બગાડી શકે. તો એના કારણે જ એક અલગથી ડિપાર્ટમેન્ટ બનાવેલો છે. અને નિર્લિપ્ત રાયની આપણે કોઈને પર્સનલી વખાણ નથી કરતા, પણ એમની છાપ એવી છે કે એક એમની બહુ એક કડક છબી છે કે એ કોઈ પણ ગુનેગાર હોય તેની સાથે ડીલ વ્યવસ્થિત રીતે કરી શકે. એમના ફાધર પણ IPS બહુ જૂના રહેલા છે, એટલે કહેવાય ને કે લોહીમાં હોય આ બધું. તો એના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલ છે, એને થતું એવું કે એ આખા ગુજરાતમાં એના પોલીસવાળા કોઈ પણ જગ્યાએ રહેતા હોય, પણ થતું શું, તમારે લોકલ પોલીસ સ્ટેશનની મદદ લેવી પડે. પણ હવે એ લોકોને જ પોતાનું અલગ પોલીસ સ્ટેશન બનાવી લીધું છે, એટલે એમને જે ગુના દાખલ કરવાની સત્તા એમની પાસે આવી ગઈ. પહેલાં શું હતું, એ કોઈને પકડી લે ને તો ગુનો તો દાખલ જે તે પોલીસ સ્ટેશનની અંતર્ગત આવતો એને જ કરવાનો હોય, તો ત્યાંય પાછી માથાકૂટને બધું થતું. તો એ લોકોને એક અલગ પોલીસ સ્ટેશન જ બનાવી દીધું છે. તો એમની પાસે પણ હવે એક સત્તા હશે. અને આના માટે એક શ્રેણી કહેવાય છે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ, એટલે કે સુનિયોજિત જે ક્રાઇમ કરેલા હોય એના માટેની શ્રેણી.
તો એમાં ડ્રગ્સ, દારૂ, આ બધા જે આપણે વાત કરી, જુગાર, તો આ બધાના જે કેસ છે એ સ્ટેટ મોનિટરિંગ સેલ અંતર્ગત થાય છે. બનાસકાંઠાના જિલ્લાની આપણે ઓલરેડી વાત કરી દીધી હતી, ટૂંકમાં વાવ થરાદની. તો ગુજરાતનો 34મો જિલ્લો બનાવેલો છે વાવ થરાદ, બનાસકાંઠામાંથી જ અલગ કરીને. હવે અત્યાર સુધી આપણે વાત કરીએ તો ગુજરાતમાં જેટલા પણ 33 જિલ્લાઓ હતા એમાં તાલુકાની દ્રષ્ટિએ, ટૂંકમાં તાલુકાની સંખ્યાની દ્રષ્ટિએ બનાસકાંઠા સૌથી મોટો જિલ્લો હતો, કે એની અંદર 14 તાલુકાઓ હતા અલગ અલગ. અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો બીજા ક્રમનો સૌથી મોટો જિલ્લો હતો બનાસકાંઠા. તો 14 તાલુકા હતા, એને છૂટા કરી અને 2 અલગ અલગ જિલ્લાઓ બનાવ્યા. તો જે વાવ થરાદ જે નવો જિલ્લો બનાવ્યો એ બનાસકાંઠાથી મોટો છે. એમાં અંદર 8 તાલુકાઓ છે, અને જે બનાસકાંઠા છે એમાં બાકીના 6 તાલુકાઓ બનાસકાંઠામાં છે. તો વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ, આ 8 તાલુકાઓ વાવ થરાદ જિલ્લામાં છે. અને પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા, આ જે 6 તાલુકાઓ છે એ બનાસકાંઠા જિલ્લામાં રહેશે. થાતું શું કે બનાસકાંઠા બહુ મોટો જિલ્લો છે, જેમ વાત કરીએ વિસ્તારની દ્રષ્ટિએ. હવે એનું મુખ્ય સેન્ટર છે પાલનપુર. હવે વાવ થરાદ જે વાવવાળો વિસ્તાર છે ને એ બોર્ડરવાળો વિસ્તાર છે, ટૂંકમાં ત્યાં કહેવાય ને કે બહુ આમ દૂરનો વિસ્તાર. ત્યાંથી કોઈને જિલ્લા સેન્ટરે પાલનપુર કામ કરવા માટે જવું હોય ને તો 100-125 કિલોમીટર જેવું થતું. એટલે રાજકોટથી જુનાગઢ જવું પડે ને એવું એક જ જિલ્લામાં. તો એના કારણે થાય શું, જે કામ જિલ્લામાં જ થતા હોય, ટૂંકમાં જિલ્લાની કોઈ પણ ઓફિસમાં, તો એના કારણે લોકોનું ટ્રાન્સપોર્ટેશન બહુ વધી જતું. અને થાય શું કે એક અલગ જિલ્લો બનાવી દે તો લોકોની પણ જે એડમિનિસ્ટ્રેટિવ જે કોઈ પણ સમસ્યાઓ છે એ સારી રીતે પૂરી થઈ શકે. એ સિવાય લીડ્સ ઇન્ડેક્સની પણ આપણે ઓલરેડી કરંટ અફેર્સમાં ચર્ચા કરી હતી. આનું ફૂલ ફોર્મ છે લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ. 2024નો આનો રિપોર્ટ આવેલો છે. આની ચર્ચા આપણે ઓલરેડી કરી હતી કે અલગ અલગ જે રાજ્યો છે એમના વચ્ચે કોમ્પિટિશન જેવું રાખવામાં આવે છે કે ક્યાં લોજિસ્ટિક્સ ઇઝ છે. લોજિસ્ટિક્સ ઇઝ એટલે શું કે કોઈ પણ માલ પરિવહન છે, ટૂંકમાં બિઝનેસ માટે પોર્ટ્સથી બધી કનેક્ટિવિટી, એમાં કયા સ્ટેટનું કામકાજ સારું છે. તો એને 3 અલગ અલગ કેટેગરીઝ રાખવામાં આવે છે. એમાં સૌથી પહેલી હોય છે અચીવર્સ. અને એક જ મિનિટ, એની છે ને 3 અલગ અલગ કેટેગરીઝ રાખવામાં આવે છે. એની આપણે ઓલરેડી ચર્ચા કરી હતી. બીજી 2 કેટેગરીઝ મેં એમાં લખેલી નથી. એટલે એક સૌથી પહેલી હોય છે અચીવર્સ, કે જે સૌથી મુખ્ય કેટેગરી હોય છે. તો ગુજરાત જે છે એ અચીવર્સની કેટેગરીમાં દર વર્ષે લગભગ આવે છે. અને જ્યારથી આ શરૂ થયો છે લીડ્સનો જે કન્સેપ્ટ, ત્યારથી ગુજરાતનું સ્થાન લીડ્સમાં જે અચીવર્સ છે એ શ્રેણીમાં જ હોય છે. એ પછી છેલ્લું પાક્ષિકનું રિસર્ચ સ્કોલર્સ માટે એક શોધ પોર્ટલ બનાવેલું છે. એટલે કે જે PhD માં અભ્યાસ કરતા હોય જે કોઈ પણ વિદ્યાર્થીઓ, એમના માટે એક પોર્ટલ બનાવેલું છે, સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. તો PhDમાં જે ફૂલ ટાઈમ કામ કરતા હોય, જો PhD હવે પાર્ટ ટાઈમ પણ થાય છે અને ફૂલ ટાઈમ, તો જે ફૂલ ટાઈમ ટૂંકમાં ક્યાંય જોબ ન કરતા હોય કે બીજું કંઈ ન કરતા હોય તો એ લોકો માટે છે શોધ પોર્ટલ. અને એના માટે સરકાર 2 વર્ષ PhDનો જે મિનિમમ ટાઈમ છે એમાં સરકાર સ્કોલરશિપ આપે છે. દર મહિને 15,000 રૂપિયા અને વર્ષે વધારાના 20,000. એટલે તમે ગણો કે 15,000 એ રીતે ગણો તો વર્ષે તમારા 1,80,000 રૂપિયા થયા ને 20,000 એક્સ્ટ્રા એટલે 2 લાખ થયા. તો 2 લાખ એક વર્ષના અને 2 લાખ બીજા વર્ષના, એમ ટોટલ 4 લાખ રૂપિયાની પ્રતિ સ્ટુડન્ટ કહી શકે કે સહાય આપે છે. શું હોય કે PhD જે કોઈ પણ કરતા હોય એ જોબ ન કરતા હોય કારણ કે ફૂલ ટાઈમ છે, તો એમને પોતાનો ખર્ચો નીકળી રહી એટલી જે બેઝિક જે છે એ લોકોને આ માહિતી ટૂંકમાં કહી શકાય આટલી સુવિધાઓ આપે છે. તો એક શોધ પોર્ટલ પણ છે કે જે સરકારે બનાવેલું છે PhD સ્કોલર્સ માટે. તો અહીંયા આપણે જે પાક્ષિકનો જે બીજો અંક છે, જાન્યુઆરીનો બીજો અંક 16 જાન્યુઆરીનો, એ પણ અહીંયા પૂરો થાય છે. ધન્યવાદ. તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ સેક્શનમાં જાણ કરજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને જે ચેનલને સબસ્ક્રાઇબ છે એ પણ ખાસ કરજો. અને જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન કરતા હોય તમારા કોઈ પણ મિત્રો, એમના સુધી પણ આ વિડીયો શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. ધન્યવાદ.